ગુજરાતમાં બેવડી ઋતુની અસર રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેતા ઠંડકનો અહેસાસ જળવાઈ રહેશે, જે આરોગ્ય માટે પણ પડકારજનક સાબિત થઈ શકે છે. અંબાલાલ પટેલની માવઠાની આગાહી બીજી તરફ. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતામાં વધારો કરતા સમાચાર આપ્યા છે. તેમની આગાહી મુજબ 22થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠું થઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની વકી